सकलार्तिहन्ता सद्धर्मभक्तिरवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णोऽखिलमङ्गलं नः। भवसम्भवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। करारविन्दे न पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तं वटस्य पत्रस्य पुटे शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीजी महाराजना पावन कल्याणकारी चरण थी अंकिता पवित्र भूमि में अक्षर निवासी वसंतभाई तेमज अक्षर निवासी उजमबेन अक्षर निवासी भानुबेन एमना स्मरणार्थे भगवाननी दशमस्कंदनी कथानो अहींयाथी श्रवण थई रह्युं छे। कथाना वक्ता पूज्य शास्त्रीजी प्रियदर्शनदास जी, पूज्य गोविंद स्वामी, आदरणीय संतो, भगवती भाई, जयंती भाई, जगदीश भाई, हरिभाई, कांति भाई, बधाई भगवान ना भक्तों, भगवान स्वामीनारायणे अपना ऊपर खूब कृपा करीने आपने घोर कलियुग में आ दिव्य संप्रदाय आप्यो, जेना ऊपर परमेश्वरनी पूर्ण कृपा थाय छे एने ज आवो योग मळे छे। मनुष्यनो जन्म मळवो दुर्लभ, भारत में मळवो दुर्लभ, भगवानना संतोनो योग मळवो दुर्लभ। आवो दिव्य संप्रदाय मळवो एनाथी पण दुर्लभ। आ बधा योगो भेगा थाय त्यारे अक्षय तृप्ति थाय। केटलाक एवा पर्वो होय छे के ए पर्वनी अंदर करायेलू कर्म क्यारे खूटे ने एवं बनी जाए। एम भारत, मनुष्यनो जन्म, संतोनो योग, आवो पवित्र दिव्य संप्रदाय, सत्संगीना घेर जन्म, आ बधा योगो बहु दुर्लभ छे। जेम हमणां आजे छठ थई, सूर्य षष्ठी छे, अमावास्या गई तो शनिवारी अमावास्या हती। शनिवारी अमावास्या होय, सूर्य संक्रांति होय, व्यतिपातनो ते दिवस होय
યોગ હોય તો પુષ્કર નામનું એક પર્વ બને. હવે એ પર્વમાં જો કોઈ મહીસાગર સંગમ કિનારે ધુવારણમાં જઈને સ્નાન કરે, એના પિતૃઓની મુક્તિ માટે ત્યાં શ્રાદ્ધ પિંડ અને તર્પણ કરે, તો એને દુર્લભમાં દુર્લભ ક્યારેય ના પ્રાપ્તિ થઈ હોય એવા બધા જ પિતૃઓને અક્ષય તૃપ્તિ થાય, એવું પુરાણોમાં લખ્યું. પણ એ પર્વ પુષ્કર આવવું કઠણ, કારણ કે દર મહિને સૂર્યનારાયણ સંક્રાંતિ કરે એ એક રાશિમાંથી બીજી રાશિમાં જાય. હવે આ 18 તારીખ આવશે ત્યારે કન્યાના સૂર્ય થશે. જ્યારે મકર રાશિમાં આવે ત્યારે આપણે એક દિવસ સંક્રાંતિને વધારે સારી રીતે પુણ્યશાળી દિવસ ગણીએ છીએ. પણ દર સંક્રાંતિ 12 મહિનાની 12 રાશિમાં દર મહિનાએ સૂર્યનારાયણ બદલે, રાશિ ચેન્જ કરે, એટલે સંક્રાંતિ દર મહિને એકવાર આવે. એવી સૂર્યની સંક્રાંતિ હોય, વ્યતિપાતનો યોગ હોય, શનિવાર હોય, અમાવાસ્યા હોય. અમા નામના સૂર્યનારાયણના કિરણમાં તે દિવસે રવિનો વધારે યોગ હોય છે, એટલે એને અમાવાસ્યા કહેવાય છે. સૂર્યનારાયણને 1000 કિરણો છે. કેટલા? 1000. સહસ્ત્ર કિરણાય નમઃ એવું કહેવાય છે. અહીંયા સૂર્યનારાયણ ભગવાન બિરાજે છે, તો સહસ્ત્ર કિરણ છે. સહસ્ત્ર કિરણમાં 300 કિરણ તાપ આપે છે, 300 કિરણ ગ્રીષ્મ આપે, 300 કિરણો હિમ વરસાવે છે, અને 400 કિરણ વરસાદ વરસાવે છે. એમ એમના 1000 કિરણો શાસ્ત્રોમાં કયા છે. એમાં એક અમા નામના કિરણમાં જે દિવસે ભગવાન સૂર્યનારાયણનો વાસ હોય મહિનામાં એકવાર, એ અમાવાસ્યા છે. એ દિવસ હોય, શનિવાર હોય, વ્યતિપાત હોય, સૂર્ય તે દિવસે સંક્રાંતિ કરતા હોય ત્યારે પુષ્કર નામનો યોગ બને. અને એ યોગમાં મહીસાગર સંગમે કોઈ જઈ પોતાના પિતૃઓનું તર્પણ શ્રાદ્ધ પિંડ કરે તો અનેક વર્ષોએ, 100 હજારો વર્ષોએ બનતો આ યોગ મેં કીધો. એમ દાદા ખાચરનો દરબાર, આ ઓરિજિનલ જગ્યા, શ્રીમદ ભાગવતજીની કથા, મનુષ્યનો દેહ. હું એક એવી કથામાં આવ્યો તો થોડા વખત પહેલા કે પિતૃ કથા હતી, તો એમાં એક પિતૃ હાજર હતા એક જણમાં, અને કથા સાંભળતા હતા આખી. એવી કથા મેં સાંભળી, હમણાં આવ્યો તો આ જ વર્ષમાં. તો હવે મનુષ્યના દેહમાં નહોતા, પિતૃ હતા, યોની જુદી હતી. હવે એને શરીર મળે નહીં, જળ, તેજ, પૃથ્વી, વાયુ, આકાશ 5 જોવે તત્વ. એને તો ફક્ત જળ, તેજ અને વાયુ છે, એટલે કોકના શરીરમાં બેહવું પડે. હવે એને ત્યાં તો તૃપ્તિ છે નહીં. આપણે લખીએ છીએ સ્વર્ગવાસી થયા. સ્વર્ગમાં જાણો છો બ્રહ્માનો લોક છે, ત્યાં જળ નથી, ત્યાં જળ નથી, ત્યાં અન્ન નથી. હવે અહીં ટળવળે છે, કોક મને અન્ન આપે, કોઈ મને જળ આપે. એટલે હમણાં 15 દાડા પછી આપણે શ્રાદ્ધના દિવસો શરૂ થશે, આપીએ છીએ બધું એમને. મનુષ્યનું શરીર, ભારતમાં જન્મ, સંતોનો સંગ, શ્રીમદ ભાગવતજીનું સાનિધ્ય, દાદાનો દરબાર. અહીંયા રહેલા જેટલા પણ મુક્ત પુરુષો હતા, અત્યારે પણ જે રહે છે, તમે બધા બેઠા છો, આ બધા સાંખ્યોગી બહેનો અહીં રહે છે, સાધુ રહે છે, હરિભગત રહે છે. એના શ્વાસ અને ઉચ્છ્વાસ બધામાં શું છે? સ્વામિનારાયણ. શું બોલે છે બધા? બોલો તો.
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અહીંયા ગણતરી ના થાય, અપરિમિત એટલા બધા ભગવત સ્મરણો થયા છે. એ જગ્યાએ આવા દુર્લભ યોગમાં શ્રીમદ ભાગવતજીની કથા જેના નિમિત્તે વંચાય અથવા તો જે વાંચે અથવા તો જે સાંભળે, આ બધાયના પુણ્યનો પાર ના હોય ત્યારે થાય. શક્ય જ નથી. બહુ ભારતમાં કરોડો તીર્થો છે. કેટલાક તીર્થો મહાપુરુષોએ અત્યંત તપ કરી અને સિદ્ધિ મેળવ્યાથી તીર્થ બન્યા છે. જેમ આપણું ભરૂચનું મંદિર છે, તો ભરૂચના મંદિરની એક્ઝેક્ટ બરાબર ભીતે અડીને ભૃગુ તીર્થ છે. ભૃગુ ઋષિનો આશ્રમ છે. અત્યારે પણ ભૃગુ બ્રહ્માના માનસ પુત્ર છે. અત્યારે પણ આ પૃથ્વી ઉપર માનસ પુત્રો બધા છે. ભૃગુ, વશિષ્ઠ, વિશ્વામિત્ર, મરીચી, અત્રિ, પુલસ્ત્ય, હવીરપુરવા, આ બધા છે. આ બધાએ મહારાજ જે દિવસે જન્મ ધારણ કરવાના હતા, સહજાનંદ સ્વામી મહારાજ ભગવાન, તે દિવસે બધાએ સત્સંગી જીવન, આપણી ભક્ત ચિંતામણી શાસ્ત્ર કહે છે કે બધા નરનારાયણ દેવના આશ્રમમાં બધા જ એ સભામાં હાજર હતા. તો એ એમનો આશ્રમ છે. પુરાણોમાં મેં વાંચ્યું કે હજારો વર્ષ એમણે તપ કર્યું, ત્યારે એ ભૂમિ સિદ્ધ બની. હવે તો બ્રહ્માના માનસ પુત્ર છે અને એમણે હજારો, અહીં તો પુરુષોત્તમ નારાયણ બેઠા છે. જ્યાં આપણે કથા સાંભળીએ છીએ ત્યાં તો પુરુષોત્તમ નારાયણ બેઠા. જીવના કલ્યાણનો હેતુ જ્યાંથી કહેવાયો છે, જેને ભગવાને ધામનું મધ્ય કહ્યું છે, એવી જગ્યાએ બેસીને ભગવત ચરિત્રોનું આરાધન થાય છે. એ બહુ મોટી મુખી પરિવાર માટે વાત છે. ગોવિંદ સ્વામીનું બહુ ભાવથી આમંત્રણ હતું. હવે તો વોટ્સઅપનો જમાનો છે, એટલે મને વોટ્સઅપ પર આમંત્રણ આપ્યું હતું. ફોરવર્ડ કરી મને કે વોટ્સઅપ. મેં કીધું યસ. આપણે આને કાગળને શું કહે ઇંગ્લિશમાં? પેપરલેસ પત્રિકા, પેપરલેસ આમંત્રણ. એટલે બહુ હૃદયનો ઉમળકો ભાવ. ઘણા બધા કામો હોય, બધાની વ્યસ્તતા હોય, પણ વસંતભાઈની આગળ બધું જીરો. વસંતભાઈની આગળ બધું જીરો ગોવિંદ સ્વામી. હા, અહીંયા 100 બેઠા છે, 25 બેઠા છે, 5 બેઠા છે, મહત્વનું નથી. વસંતભાઈ મુખીના નિમિત્તની કથા છે, મહત્વનું છે. મુખીને મેં જાણ્યા છે, મુખીને મેં જગદીશભાઈ અનુભવ્યા છે. હું વડતાલના ચેરમેન તરીકે હતો ત્યારે અમને બીજા બધા ટ્રસ્ટી સભ્યો કંઈ કહી ના શકે, પણ મુખી ખીજાઈને કહેતા. નીચેના પેલા એસટીડી પીસીઓમાંથી ફોન કરે મને, મુંબઈ, આપણે મુંબઈ મંદિરના નીચેના એસટીડી પીસીઓમાંથી ફોન કરે કે આવું નહીં કરવાનું, એમ કે. એવા સત્સંગના મોભી હતા. ઘણી બધી વાતોનું સ્મરણ થાય છે. સત્સંગ માટે એમણે બધું જ કર્યું છે. આ તો બધા ગ્રહસ્થાશ્રમમાં ખાલી બાળકો જન્મ્યા રહ્યા એટલું જ, બાકી આ નાતના જ ગણાય. એનાથી જુદા ના ગણાવો તમે. સાધુમાં જ આવો તમે. તમારું જીવન જ સત્સંગ પરાયણ છે. ઘણાને કહીએ ના સત્સંગ, મહારાષ્ટ્રમાં રહો છો ને તમે તો બધા, એટલે ત્યાં મહારાષ્ટ્રમાં વારકરી સંપ્રદાય ચાલે છે. વારકરી સૌથી મોટો સંપ્રદાય, વૈષ્ણવ સંપ્રદાય, વારકરી સંપ્રદાય. ભગવાન વિઠ્ઠલનાથને ત્યાં 30 લાખ 25 લાખ લોકો ચાલતા વારકરીઓ બધા જાય. જેમ આપણા સ્વામિનારાયણના સંપ્રદાયમાં આપણે ગઢડા, જુનાગઢ, વડતાલ, ભુજ, અમદાવાદ જઈએ બધા ધામમાં,
એમ વારકરી બધા માથે તુલસી મૂકીને જાય, ભગવાન વિઠ્ઠલનાથને લઈને જાય, તો એમાં એક એ લોકોના હરિભક્તોની આગળ એક લાગે, કોઈ પણની આગળ લાગે, સંતોની આગળ પણ લાગે, વારકરી સંતો હરિભક્ત પરાયણ, આપણામાં લખે સત્સંગ પરાયણ. તો તમારું જીવન સત્સંગ પરાયણ, હરિભગત પરાયણ, સાધુ પરાયણ, બહુ જ મોટાના આશીર્વાદ છે. મોટા શાસ્ત્રી મહારાજના, ગુરુના આશીર્વાદ, બાલકૃષ્ણ શાસ્ત્રીજીના, ગોવિંદ સ્વામીના બધાના આશીર્વાદ છે કે તમે બધા સત્સંગમાં જળવાઈ રહ્યા, એક સરખું જીવન રહ્યું, કોઈ પણ પ્રકારનો ફેર ના પડ્યો. સમય સંજોગો બદલાય છે, આમાં બધું ફેરફાર થતું હોય છે. ગઈકાલે પરમ દિવસે વારાફરતી એક બે જણા મને મોટા મળવા આવ્યા, તો આપણને ગુરુ ગુરુ કરતા હતા. આપણે એમના ગુરુ હોઈએ નહીં. તમે ક્યારે એ બાબતમાં કે બે એક ક્યારે કર્યો નહીં, સ્વપ્નમાં પણ વિચાર આવ્યો નહીં તમને? કેટલા બધા અપ્સ ડાઉન જોયા. મેં મૂકીને સત્સંગ મહાસભાના સાક્ષી તરીકે કોર્ટમાં ઊભા રહેતા જોયા, સાક્ષી પુરાવતા જોયા. કેવો ભોગ આપ્યો છે સત્સંગ માટે. અહીંયા એ પૈકીના એક સાક્ષી સુખલાલભાઈ બેઠા છે, જો ઊભા થાઓ, જો એ બેઠા, આ વેળાવદરના છે. હા, મેં એમની પાસે કામ લીધું છે સત્સંગ મહાસભાના. આ ત્રીજા આ ગુરુ બેઠા, જો આ બેઠા વિષ્ણુ સ્વામી, એમની પાસે કામ લીધું છે એમને. મેં આ બધા સત્સંગના પાયાના મોભીઓ, એમના અર્થે, એમના સ્મૃતિ અર્થે આવી કથા થાય. ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એમના જીવનમાં જેવી નિષ્ઠા હતી, એ જેવા કીર્તનો ગાતા, ગોલોક વિહારી મહારાજ આગળ ઊભા રહીને મેં જોયા છે. એ ઉમંગ ને ઉત્સાહથી 4 પદ ગવાતા હોય, એ કીર્તનો ગાતા હોય, એ બધી જે જૂની જે બધી એમની જે, મને એમની સહી પણ યાદ છે વસંતભાઈની. હા, મેં ઘણી બધી જગ્યાએ, કારણ કે ફેરફાર રિપોર્ટ આવે ભાડું હતો ના, તેમાં કાંતિભાઈની ને ઠાકોરભાઈ અને વસંતભાઈની સહી હોય. એટલું નહીં, મેં જૂની સહીઓ પણ એમની જોઈ છે, બહુ જૂની. રાકેશ પ્રસાદજી મહારાજના, પહેલાના આચાર્ય મહારાજને બેહાડવામાં એમની સહી છે. જે તે વખતે મુંબઈના હરિભક્તોએ બધાએ સહીઓ કરેલી છે. વસંતભાઈની એમાં બી સહી. ટૂંકમાં સત્સંગના, મેં પહેલા પણ કહ્યું હતું કોઈ એક સભામાં કે શેઠ કરમસિંહ દામજીથી હું એમને ક્યારેય ઓછા આંકતો નહોતો. આંક્યા નથી. મુંબઈનું મંદિર એમણે બનાવ્યું. ગેલા નદીના ઘાટ શેઠ કરમસિંહ દામજીએ બાંધ્યા. નારાયણ સરોવર એને બાંધ્યું શેઠ કરમસિંહ દામજીએ. એક મથુરામાં એમણે ધર્મશાળા બાંધી, મહાબાળેશ્વરમાં ધર્મશાળા કરી. મુખીએ શું ના કર્યું? બધું જ કર્યું. સોના ચાંદીના પારણાઓ કરાયા, સોના ચાંદીના મુગટો કરાવ્યા, મંદિરો કરાવડાયા, મંદિરોની અંદર ટાઇલ્સો આપી, મંદિરોની અંદર કોટા સ્ટોન આપ્યા, મંદિરો, સંતોને, ઓહો કેટલા બધા સાધુને જમાડ્યા, હજારો સાધુને જમાડ્યા, રસોઈઓ કેટલી બધી આપી, બધા ધામમાં, બધા મંદિરોના પાટોત્સવ કર્યા. અને પાછા કેટલા ડાઉન ટુ અર્થ. એવું નહીં કે ઉપર બેસવાનું, નીચે જમીનમાં, આ ગરેડાના ચોકમાં સૂઈ રહેલા છે, ચોકમાં સૂઈ રહેલા છે. એવા પાયાના હરિભક્તો. એટલે મેં કહ્યું કે એમના માટે સંસાર નહીં, સત્સંગત જીવન. ભગવાનને પ્રાર્થના કરું કે એમનામાં જેવા સદગુણો હતા દેવનિષ્ઠાના, એવા આપણા બધાયમાં આવે. દેવની નિષ્ઠા રાખવી બહુ અઘરી છે. વ્યક્તિને જ્યારે પોતાને કંઈક મળી જાય ત્યારે ફગી જતો હોય છે. જમીન મળી જાય, ચેલા મળી જાય, હરિભગત મળી જાય, હરિભગતને સારું બહુ મોટું માન પાન મળી જાય, ત્યારે દેવની નિષ્ઠા, ગોપીનાથજી મહારાજની નિષ્ઠા. દેવ વિના ક્યાંય મનથી પણ સંકલ્પ નહીં કરે ધર્માદો બીજે આપવાનો,
આ કેટલી મોટી વાત છે. ને તમે ઘણા જોયા છે કે બધું ફેરફાર થઈ જતું હોય છે ને એવા બહુ મોટા પ્રવાહો ચાલે છે કે ફેરફારો થયેલા દેખાય છે. ધન્યવાદ છે એ પરિવારમાં જેનો જન્મ છે હરિભાઈ તમારા બધાનો. તમે બધા બહુ ભાગ્યશાળી છો કે તમને સત્સંગ, સંતો, આવું દિવ્ય સાનિધ્ય આ બધું મળે અને ભગવાનની કથાનો યોગ મળે. આ જ ભગવાનના ધામના આપણે અધિકારી જીવતા આ દેહે જ આપણને ભગવાનનું ધામ મળી ગયું. આનાથી વિશેષ કંઈ છે નહીં. જે મેળવવાનું છે મળી ગયું છે. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણના જે ચરિત્રો છે એ વ્યાસ મુનિએ આપણને બહુ કૃપા કરીને લખીને આપ્યા છે. ભગવાન વેદવ્યાસ ન હોય તો આ કોણ લખત? અત્યારે પણ ભગવાન વેદવ્યાસ જે આ પૃથ્વી પર વિચરણ કરે છે એ દર 4 યુગના સાક્ષી છે. દરેક 4 યુગના સાક્ષી છે. એમાં ત્રેતા જ્યારે આવે છે, ત્રેતા અને દ્વાપરની સંધિમાં શાસ્ત્રો કહે છે કે બધા જ પુરાણોનું, બધા શાસ્ત્રોનું રીઇન્કાર્નેશન કરે છે, ફરી પાછા લખે છે. 5000 વર્ષ પહેલાનો આ સદગ્રંથ આપણને બહુ મોટું પુણ્ય આપે છે. હું ભગવાનને પ્રાર્થના કરું. પૂજ્ય ભાનુસ્વામી પધાર્યા છે. મૂકીને આ કરો કરો. ગોપીનાથજી મહારાજની હરખો કરો. ના એ ગુરુ બરાબર, ગોવિંદ સ્વામી બરાબર છે. પરફેક્ટ છે. બેસું ના પૂરું જ થતું. મહારાજને પ્રાર્થના કરીએ. પૂજ્ય ભાનુસ્વામી પધાર્યા છે. ભાનુસ્વામીએ આપણા પૂજ્યપાદ રાકેશ પ્રસાદજી મહારાજનો પક્ષ રાખી અને બહુ મોટી ગઢડાની સેવા કરી છે. એટલે આપણે આટલું બધું અત્યારે જે સુખ ભોગવીએ છીએ આવા બધા મોટા સંતોને કારણે ભોગવાય છે. અને એમને કારણે અત્યારે એમણે જે રાત દિવસ દોડા કર્યા છે હું એનો સાક્ષી છું. સતત અખંડ ગોપીનાથજી મહારાજની દેવ પક્ષની ચિંતા રાખીને આ કામ કરેલું છે. ફરી એકવાર વસંતભાઈના ગુણો આપણા બધાયમાં આવે. પરિવારમાં જે ગુણો છે આખા સત્સંગમાં બધાયમાં આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું. આ છોકરો બેઠો છે ને એ બહુ નાનો હતો, આવડો ટેણ્યો. ત્યારે વસંતભાઈ એવું કહેતા કે અમારી આ 4th જનરેશન, 4થું જનરેશન થતું. 4th, હા. તો મને કે આ 4th જનરેશન માટે આપણે છે ને ઇંગ્લિશમાં સાહિત્ય તૈયાર કરાવવું છે એવું એ કાયમ કહેતા હતા. બારધૂન મંડળ, હરિ તને યાદ હોય તો બરાબર મને કહેતા કે આ 4th જનરેશન માટે આપણે ઇંગ્લિશમાં સાહિત્ય તૈયાર કરાવવું. એવી સત્સંગની પાયાની ચિંતા કરનારા હરિભગત, એમના પુણ્ય સ્મરણાર્થે વક્તાશ્રી તમે ધન્ય છો, તમને આ કથામાં ભક્તાનું પદ મળ્યું. હા, વસંતભાઈને આ 5 દિવસ જે ભાગવતજીની કથા થાય ને એવી મુખી ઉપર 5 દિવસ કથા થાય એવો કાર્યક્રમ છે. હા, એટલે હું મારા અનુભવની વાત કહું છું. મહારાજને પ્રાર્થના કરું કે તમે ભગવત ચરિત્રો જે વાંચો છો એમાં જ તમારું મન રહે, લૌકિક વાતોમાં મન ન રહે. કારણ કે એમને ભગવત સ્મરણ જ અત્યંત ગમતું હતું. વહેલા નીકળે ત્યાંથી ઘરેથી, શરીર સારું હતું, ચાલતા નીકળે ને મંદિરે આવે, પછી વ્હીકલ પર આવતા. એ બધા જ જીવો ગોલોકવિહારી મહારાજ, લક્ષ્મીનારાયણ દેવની પૂનમો કરનારા, શરૂઆતના સમયમાં મેદપુરથી વળતા લાવવાનું મુશ્કેલી ભર્યું, પછી એમ્બેસેડર ગાડીઓ, ફિયાટ ગાડીઓ, પછી આ લેટેસ્ટ બધું એમણે જોયું છે. ટ્રેનમાં આવતા વર્ષો સુધી. જીવનમાં, સંસારમાં, વ્યવહારમાં પણ કંઈ પણ તકલીફ આવે તો ઘીનો દીવો કરીને સ્વામિનારાયણ નામની માળા કરે, બીજું ન કરે, બીજું એને સૂઝે પણ નહીં. એવી સત્સંગની નિષ્ઠા આપણા સૌમાં આવે એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરું છું. સહજાન સ્વામી મહારાજ.